राष्ट्रीय चेतना को मजबूत करने के उद्देश्य से आगामी स्वतंत्रता दिवस से पहले हर जगह हर घर तिरंगा यात्रा चल रही है। इसके तहत थानगढ़ तालुका में तालुका स्तरीय तिरंगा यात्रा का आयोजन किया गया। विधायक श्यामजी भाई चौहान इस तिरंगा यात्रा का पूरा मार्ग आजादी अमर रहो वंदे मातरम भारत माता की जय जैसे देशभक्तिपूर्ण नारों से गूंज उठा। म्यूनिसिपल हाई स्कूल से लेकर पुलिस स्टेशन आजाद चौक वासुदेव मंदिर तक विभिन्न वेशभूषा में सजे स्कूली बच्चों ने इस राष्ट्रीय पर्व में उत्साहपूर्वक भाग लिया। नेता हितेंद्र सिंह चौहान, हिम्मत भाई परसाला, हार्दिक भाई तमालिया, तालुका पंचायत के सदस्य, नगर पालिका अध्यक्ष सहित मामलादार थानागढ़ नगर पालिका और मुख्य अधिकारी थानगढ़ नगर पालिका पदाधिकारी सहित संबंधित विभाग के अधिकारियों ने भाग लिया। इस यात्रा में सभी ने भाग लिया। आजादी पर्व ने निमित्ते भारतीय जनता पार्टी राष्ट्रीय नेतृत्व एवं नक्की कर्યું કે દરેક તાલુકા સ્તર સુધી તિરંગા યાત્રાઓ કરે। મૂળ હેતુ કોઈ રાજનૈતિક હેતુ નથી। આ પ્રજામાં એક રાષ્ટ્ર ભાવના पैदा થાય કે પ્રજામાં રાષ્ટ્ર હિતની વાત પ્રજાજન સામાન્ય માણસ સુધી પહોંચે એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન દરેક મિડલ કક્ષા એટલે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નક્કી કર્યા બાદ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ ખૂબ મોટી વિશાળ રેલી કાઢી આ કાર્યક્રમની શરૂઆત કરાવી। ત્યારબાદ દરેક મંડળથી દરેક ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં તિરંગા યાત્રાઓ કાઢી। તિરંગો એ આપણા દેશનું સર્વોચ્ચ આદરનું સ્થાન કહી શકાય એવું છે। તિરંગો એવી વસ્તુ છે કે જેને દરેક લોકો ખૂબ આદરથી સન્માનપૂર્વક માન સન્માન જાળવતા હોય છે। પ્રજામાં આ વસ્તુની જાગૃતિ આવે એ હેતુથી ખૂબ નાના સ્તરથી મોટા સ્તર સુધીના કાર્યક્રમો પાર્ટીએ આપ્યા છે અને એ નિમિત્તે અમે આજે થાન શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી જનસામાન્યને પણ આમાં જોડ્યું છે। તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર લીડ કરી છે પણ પ્રજાનો ઉત્સાહ એવો હતો કે દરેક લોકો એમાં જોડાયા છે। પોતાના મનથી પોતાના આપણા દેશ માટે આપણે આ રેલીમાં જોડાવવું છે એ હેતુથી લોકો જોડાયા છે। એ મૂળ હેતુ એ હતું.